ગઢવી. તો અઘરું કામ આપી દીધું છે મને એમનું ઇન્ટ્રોડક્શન આપવાનું. યોગેશભાઈ ગઢવી, જેમને 2009 અને 2010માં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. સંગીત નાટક અકાદમીમાં તેઓ અધ્યક્ષ પદે છે. અને એક બીજી નાની વાત કે જ્યારે પણ લોકકલા ક્ષેત્રે કોઈને પણ એવોર્ડ મળે ને કે ગૌરવ પુરસ્કાર મળે ને તો એ વ્યક્તિની ઉંમર 60 વર્ષથી ઉપર થઈ ગઈ હોય ને પછી મળે છે. જ્યારે આપણા યોગેશભાઈ ગઢવીને એ એવોર્ડ, એ ગૌરવ પુરસ્કાર ફક્ત 42 વર્ષની ઉંમરે મળ્યો. ફરી હવે જો ઉંમરની વાત થઈ જ છે તો એક બીજી વાત કે જ્યારે તમે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પદે હોવ તો અત્યાર સુધીના જેટલા પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે એ પણ 60 વર્ષથી ઉપરના રહી ચૂક્યા છે. જ્યારે આપણા યોગેશભાઈ ગઢવી ફક્ત 45 વર્ષની ઉંમરે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનું અધ્યક્ષ પદ શોભાવી રહ્યા છે. યોગેશભાઈ ગઢવી જ્યારે સૌથી પહેલા તારા ચેનલ, કદાચ કોઈને યાદ હોય તો ગુજરાતીમાં તારા ચેનલ ચાલુ થઈ હતી. જ્યારથી તારા ચેનલ ચાલુ થઈ ત્યારથી તારા ચેનલની સિરિયલો અને ઈટીવી ગુજરાતીની સિરિયલોમાં પણ એમને પોતાનો અવાજ આપ્યો છે અને પોતાના ડાયરા એમાં એમને પ્રસ્તુત કરેલા છે. એ ઉપરાંત દૂરદર્શન ગુજરાતી ચેનલમાં પણ તેમને પોતાની અનેક ડોક્યુમેન્ટરીઝ રિપ્રેઝન્ટ કરેલી છે. અને તમે ઘણી વખત રથયાત્રા ઉપર એનું લાઈવ ટેલિકાસ્ટ જોતા હશો કે હવે રથ અહીંયા પહોંચ્યા છે, અહીંથી આગળ જઈ રહ્યા છે, રાઈટ? તો એવું રથયાત્રા હોય, નવરાત્રી હોય, શિવરાત્રી હોય કે જન્માષ્ટમી પણ હોય, કોઈ પણ ધાર્મિક કાર્યક્રમનો લાઈવ ટેલિકાસ્ટ હોય એટલે એમાં કંઠ તો યોગેશભાઈ ગઢવીનો જ હોય. એમના વિદેશ પ્રવાસની વાત કરીએ તો તેઓ કેન્યા, નાઇરોબી, અમેરિકા અને ન્યૂ જર્સીમાં જઈને પોતાના લોક ડાયરા પ્રસ્તુત કરીને આવ્યા છે. અને અમેરિકા અને ન્યૂ જર્સીમાં ગ્લોબલ ગુજરાત 2013નો જે ભવ્ય પ્રોગ્રામ થયો હતો એમાં તો યોગેશભાઈ ગઢવી જાણે કે છવાઈ જ ગયા હતા. માત્ર આટલું જ નહીં, સત્યમેવ જયતેના માર્ગે તેમણે રાજનીતિમાં પણ ઘણા જ પ્રવૃત્તિમય કાર્યો કરેલા છે. અને કોઈ કલાકાર તો હોય પણ જ્યારે એ કલાકારની સાથે સાથે સમાજ સેવક હોય ત્યારે તો વાત જ શી કરવી. યોગેશભાઈ ગઢવીએ સેવા, પરમો ધર્મ આ સૂત્રને પોતાના જીવનમાં ઉતાર્યું છે અને તેમને હંમેશા સામાજિક સેવાના કાર્યો કરેલા છે. અને કુદરતી આફતો વખતે પણ તેઓ હંમેશા ખડે પગે ઊભા રહ્યા છે. અને નવોદિત કલાકારો, તમારા જેવા નવોદિત કલાકારોને આગળ આવવાનું અને પ્રોત્સાહન આપવાનું કામ તેઓ બહુ સારી રીતે કરે છે. શબ્દ વિશેષણની ચાદર ઓઢીને સૂઈ ગયો છે ઘસઘસાટ, જગાડું એને. તો હું યોગેશભાઈ ગઢવીને વિનંતી કરીશ કે તેઓ આપણી વચ્ચે આવે અને આ શબ્દને જગાડે અને એના વિશેષણમાં આપણને થોડું રમાડે. અને એમની સાથે એમના દીકરા આદિત્ય ગઢવીને પણ વિનંતી કરીશ. પ્લીઝ વેલકમ સર. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સાહેબ, કોલેજના અધ્યાપકશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, માનવંતા આપણા સ્પોર્ટ્સનો વડોદરાનો ખૂબ જ ઊંચા ગજાનો હીરો અને આપ સૌ મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, મને એવું લાગે છે કે પ્રથમવાર હું આ રીતે કોલેજના કાર્યક્રમમાં આટલા બધા વિદ્યાર્થીઓની વચ્ચે મને બોલવાની તક મળી છે. અને એ તક મળી છે, એ તક અમારા રાજનભાઈ ભટ્ટજીને આભારી છે કે એને મને અહીંયા બોલાવ્યો છે. તમને જોઈને બધાને મને મજા બહુ આવી. મને અને મારી ઉંમર 45 વર્ષ કીધી ને એમાંથી હું 25 વર્ષનો થઈ ગયો હતો. એટલે કોઈ સ્વીકારી નહોતો શકતો હું 45 વર્ષનો હોઉં.
હવે અમને કેટલી મિનિટ બોલવાનું છે કયો સાહેબ? બંધ કરવાનું હોય ને ત્યારે જબો ખેંચજો, બાકી ત્યાં સુધી હાલવા દો. અને પેલું કામ હું બોલવાનું ચાલુ રાખું ત્યાં સુધીમાં હમણાં જે આપણા વિદ્યાર્થીઓ જે વગાડતા હતા ને એ બધાને અહીંયા મેદાને પટે પડી જવાનું કહી દે. આવ્યો બધા આવી જાઓ. અને એક માઇક આદિત્યને આપો, એક કોડલેસ માઇક આદિત્યને આપો, બાકીના બધા માઇક અહીંયા આપો. 2-4 જણા વગાડવાવાળા આવી જાઓ. હવે જોઈ છી કોનો વટ રહે છે, તમારો અમારો. હવે જોઈ લો. આમ તમને બધાને જોઈને મને ગાવાનું મન થાય હો. તમને બધાને જોઈ અને હમણાં હું એ વિચારતો હતો, ગુજરાત રાજ્યના માત્ર ને માત્ર એક ગાયક જે ગુજરાતમાં લોકગાયક વિનર બન્યો અને લોકગાયક બન્યા પછી AR રહેમાનની ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે રહેમાન સાહેબ સાથે કામ કરે છે. અને હમણાં જ એક હિન્દી ફિલ્મમાં માત્ર 19 વર્ષની ઉંમરે એને 2 ગીતો ગાયા. કામસૂત્ર 3D નામની એક ફિલ્મ, હોલિવૂડની ફિલ્મ છે. એ ફિલ્મના 2 ગીતો, અને એ બંને ગીતો, એક ગીત છે શિવની સ્તુતિ છે, બીજી શક્તિની સ્તુતિ છે. એ બંને ગીતો ગાયેલા એ આદિત્યના ઓસ્કારમાં નોમિનેટ થાય. એટલે હમણાં મને અહીંયા આ ઓલી એન્કર બેન કહેતી હતી કે બધા છોકરાઓ બોલો ને છોકરીઓ બોલો, એમાં વચ્ચે કઈક એવો અવાજ સંભળાતો હતો ADIT, બરાબર? તો મને એમ થતું હતું કે ADIT તો મારો પાછળ યોગેશ એ ગઢવી એટલે વાય એ છું, એટલે આમ આખું આદિત્ય થાય. એવા આદિત્યની ઓળખાણ હું આપતો હતો તમને. આપ સૌની આપ બધા આવી જાઓ. અને હાર્મોનિયમ મારી ઓળખાણ હતી, મારી ઓળખાણ અમારી એન્કર બેને આપી ને કે ભાઈ નાના નાના નવા ઉગતા કલાકારોને સ્થાન આપવાનું. સાહેબ, અમે તો એ માણસો છીએ, અમે કહેતા નથી, અમે કરીએ છીએ. જે કીધું ને એ અત્યારે જ હું અમલ કરાવું છું. અત્યારે જ મારી ઓળખાણ હોય એની પહેચાન કરાવે. કારણ કે ગીરના સિંહનું તમે વર્ણન કરો ને, એ વર્ણન સાંભળો એની મજા ન હોય, પણ જોવો ને તો ખબર પડે. ચશ્માના નંબર ઉતરી જાય. એક અહીંયા સ્ટેન્ડ વાળું માઇક છે, આના ઉપર આપી શકાય એવું એક આપજો. આદિત્યને ગાવાનું છે સ્ટેન્ડ માઇક. મજા આવે છે ને બધાને? અલા, તમને બધાને ભાઈ ભાઈ બોલતા આવડે છે? પાકું? એમ નહીં, પૂરું થાય ત્યાં તરત બોલાય ભાઈ ભાઈ. કેમ બોલાય? ભાઈ ભાઈ બોલશો ને બધા? પેલા અહીંથી ચાલુ કરી, કારણ કે આ બધા બહુ મજબૂત લાગે છે. આમ મને વિભાગ એવો લાગે છે કે 4 રસની વાટકી ખાધી હોય ને એ બધા આની કોર બેઠા. લગભગ બધા આમ આમ પડકારો એવો લાગે છે.
મારા બેટા મોળા નથી પડતા. બોલો વાહ જમા હટો. અસગીરી વરજા મોરલા અસગીરી વરજા મોરલા અને અમે કંકર પેટ ભરા પણ અસાંજી રુત આયે અન અમજો ન બોલીએ હાર રે તો હૈડા હૈડા ફાટ મરા ટોડે ટોડે મોર ટહુકી જાઓ ટોડે મોર ટહુકી જાઓ અન વાદળ વાદળ ચમકી બીજ અષાઢ મહિનાના વાદળા છવાઈ ગયા. મલીપા વીજળીઓ લવારા કરે છે. મોર ગળાના ત્રણ ગટકા કરીને ડેફોક 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 ડફકાર કરે છે. પણ અષાઢ મહિનો કેવો જામ્યો છે? આઠ મહિનો કેવો જામ્યો છે? તો કે છેડા આહાડી વાદળા કાળા દોડલા જે બાર સોગ દેશ ઓત રાતી માથે ઉછળા દરાર જુગરા મોરલા માથે આ રીગડા ગડી હાજી એક તારા મેઘના જમંડાની યપણ રેબડે અંદર પાડતાળ પાણી વાળા હાથી ઊંડું વાળા મંડાણે હિલોલ કેંડકા વાળા ધક્કા ગળા નદી ના પાણી નાખી જળા વત જળા દળા અને ફેલી આવતો આવો આઠ મહિનો બરાબર નો જામી ગયો છે. ભાઈ કેમ તાલી કેમ પાડી મને કયો તો? ઈ હતું કોણ મને કયો તો? કોણ તાલી પાડતું હતું? ઈ વાહ વાહ કોણ કરતું હતું? હવે હું તમને પૂછું, શાંતિ રાખ. હવે હું બોલું છું, બરાબર? છેડા આહાડી વાદળના કાળા દોબડલા જંબારો જોબ દસુ ઓત રાધી માથે ઉજળના દારા જીંગો રમોરલા માથે વાહ હરી બડાણ જાડી એક તારા લેક રાજા મંડાણ યા પાર રમડે તબાળ દાળ પાણી વાળા હાથી ઊંડું વાળા મંડાણા હિલોળ ના કવાળા દકા ગાળા નદી નાળા પાડીને કઈ જાળા માથે જાળા દાળા. આમાં સમજાણું કઈ? સમજાણું? સમજાણું નથી? સમજાયું ને? તો ચિંતા કરશો નહીં, અમને નથી સમજાયું. આ તમને ટેન્શન ફ્રી કરવા માટેની યોજના આપી દીધી. ચિંતા ન કરશો. મન મોર બની થન ગાટ કરે 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 મન મોર જરે જાઓ મોર મારું दिन का बहुत निपाक खुले नव दिन का बहुत निपाक खुले मधुरा 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 मन कायले मिला मैं सुने सो बात करे मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे मन मोर बनी थन गाट करे 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 मोर बनी थन गाट करे
ઘૂંબી જે લોબી જંબર બદલ બેવડ ચોવડી જા હાડ કા ઘૂંબી જે લોબી જંબર બદલ બેવડ ચોવડી મહલાર મહેલ જે લાડકા હેલી જે નીર છલે ન છલે નણિયા ઇન્દ્ર ગાજ જગાજ કરે ધાર્યું પર જમુનયા સરયું ભરી જા અજમાલ નથું તન કુંવર જાલન સોય તણી રત સંભરી જા મન સોય તણી રત સંભરી જા મન સોય તણી રત સંભરી જા મોરબની સંગાટ કરે 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 દોર 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 મારું મન મોરબની સંગાટ કરે મન મોરબની સંગાટ કરે મન મોરબની સંગાટ કરે મોરબની સંગાટ કરે મોરબની સંગાટ ઓ એ લીલે બડી રે લીલો નાગર વેલનો છોડ પરભુ પરોઢના રે મર ઘિરે ઉતારો કરતા જાઓ ઉતારો નહીં કરું રે મર ઘરે સીતા જુમેલાડ એ સીતા એકલા રે જોવે રામ લક્ષ્મણની વાટ धिन तड़ाक आजा उड़ के सराग पैरों से बेड़े जरा खोल लगड़ा संग ढोल बाजे दाएं 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 दम दाएं लगड़ा संग ढोल बाजे दाएं 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 मोरबन सन गाट करे मोरबन सन गाट करे मोरबन सन गाट करे मोरबन तो અમે ગાઈએ અને પછી જવાબ તમે અમને આપો બરાબર મોરબન સંગાટ કરે મોરબની સંગાટ કરે મોરબની સંગાટ કરે મોરબની સંગાટ કરે આદિત્ય મને એવું લાગે છે મોરલા જ વધારે ગાય છે મોરલા વધારે ગાતા હોય એવું લાગે છે અવાજ બધા મોર તો જ સંભળાય એટલે મોરલા બધા ઘડીક શાંતિ રાખો બધા ગાઓ હવે અહીંયા બેઠેલી એકલી બહેનો ગાય બરાબર છે ગાશો ને બધા બધી બહેનો જ ગાયો ખાલી અવાજ એ જ આવવો જોઈએ કોઈ પણ ભાઈનો અવાજ બેન જેવો હોય તો એને ગાવાની છૂટ બાકી લગભગ બહેનો ગાજો મોરબની સંગાટ કરે મોરબની સંગાટ કરે મોરબની સંગાટ કરે મોરબની સંગાટ કરે ધનગાટ કરે મન મોરબની ધનગાટ કરે યોગેશ ગઢવી અને આદિત્ય ગઢવી અહીંયા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અહીંયા અમે પરફોર્મ કરી રહ્યા છીએ એટલે ખાસ રજિસ્ટ્રાર સાહેબ માટે અને રાજનભાઈ માટે એક જોરદાર તાલીઓનો ગગડાટ થવા દો મને એટલી ખબર પડે છે કે ટેકનિકલી આ યુનિવર્સિટી ખૂબ હોશિયાર છે કારણ કે અમારો કાર્યક્રમ ગોઠવવા જાવ તો 3 લાખ રૂપિયા થાય છે ખૂબ જ હોશિયાર ખૂબ જ આખા વિશ્વમાં આટલી હોશિયાર યુનિવર્સિટી બીજી કોઈ મેં નથી જોઈ અને નુકસાન એવું ગયું
કે અમને એવું કીધું બપોરે 2 વાગે આવજો, તો અમે જમીને અમારા ઘરેથી આવ્યા. ઈ અમારા ભાગનું હોય ન બધું. પણ સાહેબ, કરોડો રૂપિયા છે ને એ મળે ને એનો કોઈ અર્થ નથી. પણ આજે હું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો GTO નો હું એટલો બધો આભારી છું કે આટલા યુવાનો આનંદમાં રહે ને સાહેબ, મારે મને મોટો યજ્ઞ થઈ ગયો છે. વિદ્યા પૈસાનું મહત્વ નથી. કારણ આ દેશમાં, આપણો દેશ એટલે શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિના ત્રિભેટે ઉભેલો મારો અને તમારો આ ગરવી ગુજરાતનો સમાજ છે. સાહેબ, વસ્તુ જેનાથી બોલાય છે ને શબ્દ કહેવાય છે. કવિ કાકા કાલેકરજી વ્યાખ્યા આપે, વસ્તુ જેનાથી બોલાય છે એને શબ્દ કહેવાય છે. તમારે એમ કેવું પડે કે એને 4 પાયા છે, પાછળ ટેકો દઈ શકાય, લાકડાની છે, એના ઉપર બેસી શકાય. આટલી વાત કરો ત્યારે ખબર પડે ખુરશીની વાત થાય છે. પણ માત્ર ખુરશી બોલો ત્યાં બધું જ સમજાઈ જાય. વસ્તુ જેનાથી બોલાય છે એને શબ્દ કહેવાય છે. અને શબ્દ જ્યારે સુસંસ્કૃત ભાષામાં લખાય છે ત્યારે એને સાહિત્ય કહેવાય છે. અને સાહિત્ય જ્યારે સમાજમાં સાચા અર્થમાં જીવાય ને ત્યારે એને સંસ્કૃતિ કહેવાય છે. સાહેબ, આખી દુનિયા પાસે શબ્દ છે, આખી દુનિયા પાસે સાહિત્ય છે. આવો, મારી આ ગરવી ગુજરાત પાસે શબ્દ છે, સાહિત્ય છે અને સંસ્કૃતિ પણ જીવાય છે. એટલે ગુજરાત રાજ્યનો ગુજરાતી એ આખા વિશ્વમાં સંસ્કૃતિની બાબત લઈને નીકળે છે ત્યારે સવાયો લાગે છે. પણ તકલીફ શું થઈ છે ખબર છે? इंसान ने कंप्यूटर का बटन दबाया, इंसान ने कंप्यूटर का बटन दबाया, कंप्यूटर मुस्कुराया, कंप्यूटर ने कहा इंसान बोल क्या बात है. इंसान ने कहा कंप्यूटर महात्मा गांधी के बारे में बता. कंप्यूटर ने कहा महात्मा गांधी बड़े डेंजर थे. इंसान ने कहा अरे हाय हाय कंप्यूटर ये क्या बात कर रहा है, हमारा गांधी वो तो महात्मा था, हमारा गांधी वो तो अहिंसावादी था. तब कंप्यूटर ने हंस के कहा इंसान बात सही है, तू पूछता है महात्मा गांधी का और बटन दबाता है चंगेज खान का, तो मैं क्या करूं. परिस्थिति एवी थई छे કે આપણે માહિતી માંગી છીએ જુદી ને બટન દબાવી છીએ ખોટા, એમાં તકલીફ થાય છે. સાચા બટન દબાવતા શીખજો. ખોટા ડખામાં પડી જતા ને. હમણે વળી મારો ભાઈબંધ ગામડામાં મૂળીમાં રહે છે, એનો ભાઈ વળી પરદેશ ગયો, તે પરદેશથી 3 વર્ષે પાછો આવ્યો. તે મારા ભાઈબંધ હાટું હાવ નાનો નાવાનો હાગુ હોય એવડો મોબાઈલ લઈ. ઓલો તો રાજી થઈ ગયો, બેટો બધે વાતું કરવા. હવે ખેતીનું કામ કરતો હતો ને 5 ભેંસું રાખતો હતો. ભાઈએ આપેલો મોબાઈલ ઉપલા ખિસ્સામાં રાખી અને હાજે ભેંસને દોવા ગયો. આમ કે નામ ખાણનું બકડિયું મૂકતો હતો અને ખોળના બટકા જેવું મોબાઈલનું બટકું અંદર પડી ગયું. ભેંસ મોબાઈલ ગળી ગઈ. હી કરે ત્યાં ભેંસ આખો મોબાઈલ ઉપાડી. હવે વાંધો ઈ આવ્યો કે આખો મોબાઈલ અંદર ગયો હતો એટલે ચાલુ હતો, બહારથી કોક રિંગ મારે, અંદર મોબાઈલ વાઇબ્રેટર ઉપર મૂકેલું ધ્રુજે અને ભેંસ આખી વાઇબ્રેટ થાય. ભેંસ દોવા નો દે, ભેંસ ખીલા કઢવી નાખે. કરવું શું? ગામ આખું ભેગું થયું, 8-10 જણા લાકડીયું લઈને ઉભા રહે, પણ મેળ ન ખાય. ઈ કે એક કામ કરો, કોક ભણેલ ગણેલ માણસ બોલાવો. વળી મારા જેવો એક ભણેલ ગણેલ આવ્યો. શું છે કે કાંઈ નહીં, ભાઈએ મોબાઈલ મોકલો તો ઉપરના ખિસ્સામાં રાખ્યો તો, ખોળ મૂકવા ગયો, ખોળના બટકામાં ખોળનું બટકું માનીને ભેંસ ગળી ગઈ. મોબાઈલ ચાલુ છે, બહારથી કોક રિંગ મારે છે, મોબાઈલ ભેંસ થઈ ગઈ છે અને આખી ઉલળે છે. હવે કરવું શું? બોલો કે એક કામ કરો, પશુપાલનના ડોક્ટરને બોલાવો. ડોક્ટર આવ્યા, ડોક્ટરને વાત કરી. ડોક્ટરે કીધું ઈ કે આમાં કાંઈ ન થાય, પણ કે કાંઈક ઉકેલ તો બતાવો, મારી ભેંસ ખીલા તોડવી નાખે છે. ઈ કે એક જ ઉકેલ છે. તો શું?
એ કે નેટવર્ક નો આવતું હોય ને ત્યાં ખીલો બાંધીને ભેંસને રાખો. વધારે વાર નહીં લાગે પણ 1-2 દીમાં મોબાઈલ એના માર્ગેથી હાથ વગો થઈ જાય છે. એમ આપણી અહીંયા કેટલાય લોકો એવા વાઇબ્રેટ થયા છે કે એને હવે ખીલો ક્યાંક નેટવર્ક નો આવતું હોય ને ત્યાં નાખીને બાંધી દીધા જેવા થઈ ગયા છે. કહેવાની વાત મન મોર બની થનગાટ કરે ઝવેરચંદ મેઘાણીનું ગીત છે. મેઘાણીભાઈ લખેલું આ ગીત રવિન્દ્રનાથ ટાગોરે ઋતુગીત લખેલું બંગાળી ભાષામાં. એ બંગાળી ભાષાનું ગીત આ ગુજરાતનો એક કવિ સાંભળી જાય અને બંગાળી ગીતથી પ્રભાવિત થઈ અને પછી ગુજરાતી ગીત લખે અને એ ગુજરાતી ગીત એને લખ્યા પછી એને ગાવાવાળો સ્વર્ગસ્થ હેમુ ગઢવી હોય અને એ હેમુ ગઢવીની રચના સ્વર્ગસ્થ હેમુ ગઢવીને ગુજરી ગઈ અવસાન પામે આ 20મી ઓગસ્ટે 50 વર્ષ પૂરા થશે પણ હજી ગુજરાતમાં કોઈ એવો કલાકાર નથી જેનું કે હેમુ ગઢવીએ કર્યું હોય ને એના કરતા 1% વધારે કામ કરી શકે. સાહેબ આ લોક સંસ્કૃતિ છે, આ આપણી કલા છે. આપણને આપણું ગમતું નથી, આપણને પારકું ગમે છે. આપણને બીજાનું કોઈકનું હોય ને, જોજો હિન્દી ભાષા બોલવા વાળો કોઈક આવે ને અહીં અંગ્રેજી બોલતા હોય તો તમે ગામડામાં જઈને અમથે અંગ્રેજી બોલો ને તોય પ્રભાવિત થઈ જાય. એ કે બેહો બેહો ખુરશી નાખી દે. શું કામ? તો અંગ્રેજી બોલે. કેટલાય લોકો બહારના રાજ્યોમાંથી ગુંડાગીરી કરીને અહીં આવીને હિન્દી બોલ્યા ને એને આપણે બાપુ બનાવી દીધા ને રોજ પૂજાયું કરીશ. બોલો થાય છે કે નહીં ડકો? કેટલાય લોકો નો આપણે કીધું બાપુ ને આશ્રમ કરી નાખ્યો ને ગાયું દીધી દીધી કે બાપુ હિન્દી બહુ અચ્છી બોલતા હે. લ્યો બાપુ હિન્દી બોલતા ને એમાં આવ્યું. હવે મને આનંદ એ થાય છે કે ગુજરાત રાજ્યની આ યુનિવર્સિટી આજે 500 કોલેજો સાહેબ અને ગુજરાત રાજ્ય પાસે ટેકનોલોજીના ક્ષેત્રમાં એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ ડગ માંડતા હોય અને ટેકનોલોજીના ક્ષેત્રે પગ માંડવા વાળા મારા રાજ્યના આ યુવાનો છે એ જમણી બાજુ છે એ સ્પોર્ટ્સને રાખતા હોય અને ડાબી બાજુ કલાને લઈને હાલતા હોય. મને એવું લાગે છે આખા વિશ્વમાં ગુજરાતના નામનો ડંકો વાગશે. સાહેબ આ ગુજરાતની તાકાત છે. પણ ત્યારે મારે એ જ કહેવું છે, હું આપને એટલું જ કહેવા માંગુ છું કે આપણે ગમે ત્યાં જઈએ, આપણે ગમે ત્યાં રહીએ પણ આપણો સંસ્કાર ન ભૂલીએ, આપણે આપણી વાત ન ભૂલીએ. કારણ આપણે આપણું ભૂલી જઈએ છીએ. હું કાયમ દીકરીઓ માટે કહું છું, મને આજથી 5 વર્ષ પહેલા મુંબઈમાં કોઈકે કીધું હતું કે યોગેશભાઈ ગઢવી તમે તો ગામડાની વાત કરો છો, સંસ્કૃતિની વાત કરો છો, સાહિત્યની વાત કરો છો, આજની આપણી દીકરીઓ છે એ પુરુષના પોશાક પહેરવા માંડી, એના માટે તમારે કંઈ કહેવું છે? ત્યારે મેં એટલું જ કીધું હતું કે મારા દેશની દરેકે દરેક દીકરીને પુરુષનો પોશાક પહેરવાનો હું કાયમ માટે અધિકાર આપું છું. કારણ એ છે કે જે દિવસે અંગ્રેજો આવ્યા અને હે અંગ્રેજો સામે પડકાર કરવા વાળી ઝાંસીની રાણી જે દિવસે ઘોડા ઉપર ચડી અને અંગ્રેજો સામે યુદ્ધ કરવા નીકળતી હતી ને ત્યારે ઝાંસીની રાણી આપને કહું છું એ સાડી પહેરી નહોતી નીકળતી, એ પુરુષનો પોશાક પહેરી નીકળતી, કારણ કે એને રણ મેદાનમાં રમવાનું. તો સાહેબ આજે અહીંયા બેઠેલી તમામ દીકરીઓ મારા રાજ્યની તમામ બહેનોને હું કહું છું કે ટેકનોલોજીના ક્ષેત્રમાં તમે આગળ વધતા હોય ત્યારે તમને બધો જ અધિકાર છે. પણ મારા રાજ્યની માતાઓ બહેનો, મારા દેશની દીકરીઓ પાસે શબ્દના ઉપાસક તરીકે, સંસ્કૃતિના રખેવાળ તરીકે, લોક જીવનની રક્ષા કરવા વાળા તરીકે હું 2 હાથ ફેલાવીને કહું છું કે મારા રાજ્યની દીકરી પુરુષનો પોશાક ભલે પહેરે પણ લગ્ન પ્રસંગ હોય અને તેથી સાડી પહેરવાની થાય ને ત્યારે મમ્મીને નહીં કહેવાનું એ પણ આવડવું જોઈએ, એ પણ આવડવું જોઈએ. સાહેબ ગુજરાત રાજ્યની દીકરીઓને હું આ જંખું છું, કારણ કે હું તો એ સમાજમાંથી આવું છું કે ગીરમાં બેઠા બેઠા ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ છે એની તાસડીઓમાં દૂધ આવી ગયા હતા, દૂધ પીવાની તૈયારી થઈ, ચારણોનો નેહડો હતો, ગીરનું જંગલ હતું અને હજી તો વાણિયાના હાથમાં દૂધની તાહળી કહાની આવી નો આવી ત્યાં તો રાડ પડી કે ભાગો ભાગજો, આ બાજુથી ડાલા મથાળો હાવજ આવ્યો છે,
ઈ આવે નો આવે ત્યાં તો સલાંગ દઈને સલાંગ મારી અને સિંહે એક વાછડીનો પગ પકડીને ઢળવાની તૈયારી કરી ત્યારે 14 વર્ષની એક દીકરી હાથમાં લાકડી લઈ અને સિંહને ભગાડી મૂક્યો તો એ સમાજમાંથી આવું છું, શક્તિનો ઉપાસક છું બાપ. મારી દીકરીઓ પાસે એ અપેક્ષા રાખું છું કે મારા રાજ્યની દીકરીઓ એવું ઝળહળતું નામ બનાવે. આખાઈ દુનિયામાં આપણે ડંકો વગાડી શકીએ એવી આપણી પાસે તાકાત છે, પણ મેં કીધું ને એમ આપણે બટન ખોટા દબાવી દઈએ છીએ. અને શિક્ષણ મેળવવા વાળા દરેકે દરેક વિદ્યાર્થીઓમાં સૌથી મોટી જવાબદારી એમના મા બાપની હોય છે. ત્યારે એવા આપ સૌને મળીને એટલી બધી વાતો યાદ મને લાગે હું બંધ કરી દઉં કેમ સાહેબ? ડાયરો જામી ગયો, ડાયરો જામી ગયો છે રાજનભાઈ. મેં એવું કીધું તું કે હું આવીશ ને આદિત્યને સાથો લેતો આવીશ, એટલે ભેગો લેતો આવ્યો. પછી મેં એ કીધું તું હું 10 મિનિટ બોલીશ, મને કે 10 મિનિટથી વધારે બોલાઈ ગયું. ચલાવું તો હલાવી હાલો લ્યો. કયો તાલ વગાડવો તમારે? એ જે આપણા મલકના તમે બધા એ માયાળું માનવી, અરે રે આપણા મલકના એ તમે બધા માયાળું માનવી, એ માયા મેલીને એ વિયા જાશું મારા મહેરબાન. હાલો જઈ આપણા મલકમાં હે આપણા મલકના માયાળું માનવે, આપણા મલકના માયાળું માનવે, માયા મેલીને વિયા જાશું મારા મહેરબાન. હાલો ને આપણા મલકમાં એ હાલો હાલો જય આપણા મલકમાં, આપણા મલકના માયાળું માનવી, આપણા મલકના માયાળું માનવી, માયા મેલીને વિયા જાશું મારા મહેરબાન. હાલો હાલો આપણા મલકમાં, હાલો 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 જય આપણા મલકમાં. મને બહુ જ શિસ્ત સાથે બધાને વિનંતી કરું છું, બધા જ્યાં આ વગાડો તાલ વગાડો, બધા જ્યાં બેઠા છો ને ત્યાં ઊભા થાવ બધા સરસ. હા હવે વિડીયો વાળા તમારા એ ઉપર આવી જાવ, આવી જાવ શાંતિથી ઉપર આવો. હવે છે ને
કે તો તને વરરાજીઓ મણિયારા કે તો તને વરરાજીઓ મણિયારા કે તો તને વરરાજીઓ મણિયારા સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જીટીયુ બધા બેસી જાઓ. બધું જ આમ જો આપણે હોલ ખાલી જ નથી કરવો. આપણો હોલ ખાલી જ નથી કરવો. બેસી જાઓ બધા બેસી જાઓ. પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. હવે ખાનગી રીતે તમને એક રાજ કહી દઉં. ખાનગી એક સાવ ખાનગી વાત કહું છું. તમને કાયમ નચાવવા વાળા છે ને એ બધા નચાવ્યા આપણે. જ્યારે જુઓ ત્યારે એક જ વાત કરતા હોય. તરત શું કે ખબર છે? જોબ પૂરો કર્યો કે નહીં, સબમિશન થયું કે નહીં, ઈ બધા તમારી એને નાચ્યા ને, મજા આવી ને. આપણે તમને ખાતરી સાથે કહું છું, ખાતરી સાથે, હું જીવતો રહું ત્યાં સુધી જીટીયુ ના આવા યુવા મેળામાં ભેગા થાવ ને ત્યારે યોગેશ ગઢવી હાજર હશે. જાઓ. અને બીજું, આવતા વર્ષે હું જ્યારે ગાવા આવીશ ત્યારે આ બધા મહાન કલાકારો થઈ જાય.
બધા જોરદાર થઈ ગયા છે, એટલે એની કોઈ ચિંતા નથી. પણ મિત્રો, મેં તમને કીધું એમ સ્થિતિ એવી થઈ છે આજે, એક તો કોઈ સિટી નો મારે તો સારું યાર, મને એની યાર બહુ તકલીફ છે. કારણ કે મેં જુવાનીમાં કોઈ દી મારી નથી ને હવે ખૂબ કઈ શું કામ સાંભળું. મારી જેથી સીટીઓ મારવાની ઉંમર હતી તેથી મેં સીટી નથી મારી. હવે તમારી સીટીઓ સાંભળવા થોડોક આવ્યો છું. કારણ કે આ દેશનો યુવાન તો વાંસળી વગાડે સારો લગાડે, સારું લાગે. આ દેશનો યુવાન છે ને એ તો કૃષ્ણના માર્ગે ચાલવો જોઈએ. આ સીટીઓ તો મારો રામ જાણે માઇકલ જેક્સન ક્યાંથી લઈ આવ્યો છે. અને સીટી વગાડો તો પછી લાગો કેવા ખબર, ધોની વગરના વાણિયા હોય એવા લાગે. એટલે મને ત્યાં સુધી ધંધો ન કરતા હતા. બરાબર છે. કહેવાની વાત આજે તકલીફ એ છે સાહેબ કે આજે આપણા દેશમાં આંગણે ગાય બાંધવાની શરમ છે, કૂતરા રાખવાનું ગૌરવ છે. આંગણે કોઈ ગાય બાંધવા તૈયાર નથી. બાકી આ દેશનો એક પરિવાર નક્કી કરે ને કે મારા આંગણે ગાય બાંધી છે એટલે ગાય વાળો આખો પ્રશ્ન ઉકલી જાય. ગાયું કોણ કાપે છે, ગાયું કોણ લઈ જાય છે એ ચિંતા કર્યા સિવાય ગાયોને ખીલેથી કોણ છોડે છે ને એની ચિંતા કરવા જેવી છે. ગાયોને આપણે ખીલેથી છોડી છે એટલે રજડતી થઈ છે એટલે કપાય છે. બાકી ખીલે બાંધેલી ગાય હોય, સમય એવો આવી ગયો છે પોતાના આંગણે ગાય બાંધવાની શરમ છે અને કૂતરા રાખવાનું ગૌરવ. બોલો, હમણાં મારા ભાઈબંધે વડોદરાથી મને ફોન કર્યો. મને કે ગઢવી, મેં કીધું હા. મને કે આપણે 1.5 લાખનો લીધો. મને એમ થયું કે નક્કી પ્લોટ હશે, ફ્લેટ હશે. પણ મેં તો આટલો સસ્તો જ ન હોય. મેં તો એટલે 1.5 લાખનો લીધો એટલે શું? મને કે કૂતરો લીધો. 1.5 લાખનો કૂતરો લીધો. મેં કીધું એટલે 1.5 લાખનો કૂતરો કેવો? અરે મને કે મોંઘા મેલા શેમ્પૂથી નવરાવવો પડે, મોંઘા મેલા બિસ્કિટ ખવડાવવા પડે અને હાંજ પડે મારી 35 લાખની ગાડીમાં રોજ એને આટો મરાવવા નીકળવું પડે. મેં કીધું તારા આ કૂતરાના દર્શને આવવું પડશે મારે. મને કે કૂતરો કીધું હવે કહેતો નહીં, ઓળખ પૂરતી જ વાત હતી. બાકી એનું નામ ટોમી રાખ્યું છે. હવે આ ટોમીની વાત સાંભળ્યા પછી 3 દી મને ઊંઘ ન આવી. મને એમ થયું કે આપણે કહેવતમાં સાંભળ્યું હતું જીવતો લાખનો મુવો 1.5 લાખનો પડી તો હાથી વિશે સાંભળ્યું હતું. આ કૂતરા 1.5 લાખના થઈ તો ભારે કાળ આવ્યો કીધું. મેં નક્કી કર્યું કે ગમે તેમ થાય ડાયરા પડતા મૂકો, બાકી વડોદરા એના દર્શને જાવું. નક્કી કરીને હું ગયો 4.5 કરોડ રૂપિયાનો મારા ભાઈબંધનો બંગલો. ઈ બંગલામાં હું જેવો અંદર ગયો, એર કન્ડિશન ડ્રોઈંગ રૂમમાં સોફા સેટ ઉપર લાંબી જીભ કાઢીને બેઠો તો કોણ? ટોમી ગયો. ટોમી, કૂતરો કહેતા નહીં, મારો ભાઈબંધ ખીજાય છે. ટોમી ગયો. મેં તો જોયો, મારો ભાઈબંધ આવ્યો, આવી મને કે આ ટોમી તે 2 હાથ જોડીને વંદન કર્યા. મેં તો ધન છે તારા ટોમીને, ધન છે ભાઈ. મને કે ગઢવી 1.5 લાખનો લીધો છે, મોંઘા મેલા શેમ્પૂથી નવરાવવો પડે, મોંઘા મેલા બિસ્કિટ ખવડાવવા પડે. તેથી નહોતું કીધું એને. મને ત્યારે બોલતો તો ત્યારે જે વિચાર આવ્યો હતો ઈ મેં મારા ભાઈબંધને નહોતો કીધું. પણ આ જીટીયુ વાળા તમે બધા ભેળા થયા છો એટલે મને એમ થાય કહી દઉં. મારો ભાઈબંધ 4.5 કરોડના બંગલામાં એર કન્ડિશન ડ્રોઈંગ રૂમમાં સોફા સેટ ઉપર લાંબી જીભ કાઢીને બેઠેલા ટોમીને જોઈને મને તેથી વિચાર આવ્યો તો મેં કીધું નક્કી આ ટોમી છે ને ઈ મારા ભાઈબંધની 4થી પેઢીએ દાદો થતો જ, નહીતર આટલું શું ખાય શું કામ ભોગવું. આવે પછી પાછા આવે, જીવતે જીવ રાખ્યા ન હોય તો પછી બીજા ભોગમાં આવે. ઈ મેલું જોઈને આવે કે મારા વંશને શું ગમે છે. ઈ જોઈ લે કે મારા વંશને કૂતરો ગમે છે, કૂતરો થઈને આવે. હવે મેં ડાયરામાં બધે વાત ચાલુ કરી. મારા ભાઈબંધે ટોમી લીધો છે, 1.5 લાખનો છે, મોંઘા મેલા શેમ્પૂથી નવરાવે છે, મોંઘા મેલા બિસ્કિટ ખવડાવે છે, હાંજ પડે 35 લાખની મોટરમાં લઈ અને આટો મરાવા નીકળે છે. 5 થી 15 દી મહિનો થયો છે અને મારા ભાઈબંધને ખબર પડી અમદાવાદ મારી એને બાજવા આવ્યો. મને કે મારા ટોમી વિશે તું ડાયરામાં વાતું શું કામ કરસ? મેં કીધું ભલા માણસ, ટોમી રાખવું હોય તારું કામ છે અને વાતું કરવી મારું કામ છે. ગઢવીને બોલતો અટકાવાય નહીં. ગઢવીને બોલતો બંધ કરો
ત્યારે માનજો ને ગઢવી બોલતો બંધ થઈ જાય ત્યારે માનજો કળિયુગ આવી ગયું છે. બોલ્યા વગર અમને રહી જ નહીં સાહેબ. મેં કીધું મને મારું કામ કરવા દે. મને કહે ના 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 ગઢવી, ખબરદાર કોઈ દી મારા ટોમી વિશે વાત કરી છે. ઈ એક વાર, બે વાર ને 3 વાર મારા મિત્રએ કીધું ને, પછી મેં એને એટલું જ કીધું તું કે તું 1.5 લાખનો ટોમી લે ને, એનોય મને વાંધો નથી. તું એને મોઘામેલા શબ્દોથી નવરાવ, એનોય મને વાંધો નથી. તું એને રોજ તારી 35 લાખની મોટરનો આટો મરાવવા નીકળ, એનોય મને વાંધો નથી. પણ છેલ્લા 4 વર્ષથી તારા મા બાપ વૃદ્ધાશ્રમમાં છે, એને લઈ આવ, પછી તારા હગલાનું રાખશે. સાહેબ, સ્થિતિ સમાજની એ થઈ રહ્યું છે. લોક જીવન, સમાજ જીવન એ તૂટતું જાય છે. આજનો માણસ લડે પડે લડખડે કે ભાઈ માણસ છે, અને ભણના પગમાં જઈ પડે કે ભાઈ માણસ છે, અને અમથો નાકનો ગમે ત્યાં લડે કે ભાઈ માણસ છે. માણસ માણસને નડ્યા સિવાય કાંઈ નથી કરતો. તમે વિચાર કરો, કૂતરાને બનાવ્યું આડું, હાલે સીધું. હાથીને બનાવ્યો આડો, હાલે સીધો. બળદને બનાવ્યો આડો, હાલે સીધો. અરે ગધેડા જેવા ગધેડાને બનાવ્યો આડો, હાલે સીધો. એક આ માણસ એવો છે જેને બનાવ્યો સીધો ને હાલે આડો. માણસને આડું એટલે સિવાય ગમતું જ નથી. બોલો, દરેકે દરેક પંખી છે એ હવારના પરમાં ફફડાટ કરી પોતાનો માળો મૂકી અને આકાશમાં ઉડવા નીકળી જાય, અને આકાશમાં ઉડતું એ પંખી સાંજ ઢળે એટલે પોતાના માળામાં આવી જાય છે. અને એક માણસની જાત એવી છે કે આખો દી પોતાના માળામાં પૂરાઈ રહે, અને રાતે પોતાનો માળો મૂકી આખી રાતમાં કંઈકના માળા વીખીને સવારે પાછો આવતો. આવી મુદ્રાની છૂટ માણસ સિવાય કોઈને નથી. પણ આ જીવન, આ જોગન, આ માલધન એમાં અવિચળ રહ્યું ન કોઈ. આ જીવન, આ જોગન, આ માલધન એમાં અવિચળ રહ્યું ન કોઈ. પણ જેતી ઘડી આનંદ કા જીવન કા પલ સોય. જેટલો આનંદ કર્યો ની સાચો છે. ન્યૂજર્સીમાં અમેરિકા ખાતે હું કાર્યક્રમ કરવા ગયો. ન્યૂજર્સીમાં મારો કાર્યક્રમ હતો ત્યારે મેં એવો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. 2 મહિના મેં અભ્યાસ કર્યો. અહીંયા અમેરિકાથી આવવા વાળા તમે જોજો લગભગ બધા અંગ્રેજી બોલવાનું ચાલુ કરી દે છે. હું અહીંથી નક્કી કરીને ગયો હતો કે અમેરિકામાં ફરવું છે ને અંગ્રેજી ઠામકું નથી બોલવાનું. નો સમજે કાંઈ નહીં, આપણે ખાવાનું ન મળે કાંઈ નહીં, ગુજરાતીમાં જ બોલવું. ગુજરાતીઓ કેમ ગુજરાતી ન બોલે? સાહેબ તમે નહીં માનો, મા બાપ છે ને આપણને સમજાય ને એમ કે યોગેશભાઈ અમારે આ દીકરો દીકરી છે ને એનો જન્મ થયો છે એટલે ગુજરાતી નથી બોલતા. મેં તો મારે બોલવું જ મારે શું કામ? ગુજરાતી આવડે તો બોલે. ઈ મારો અભ્યાસ છે. 1 દી 2 દિન 3જો દી થાય ને છોકરો આપણી ગુજરાતી બોલવા મળતું. ગુજરાતી બધાને આવડે છે, પણ ગુજરાતી બોલવાની શરમ છે એટલે માતૃભાષા રડી રહી છે. એટલે માતૃભાષા રડી, કારણ કે ગુજરાતી બોલીને તો આપણે નાના બાપના થઈ જઈએ છીએ. એમ નહીં સાહેબ, ગુજરાતી બોલતી વખતે હું અને તમે ગુજરાતી બોલીએ, કારણ કે આપણને જન્મ મળ્યો ને ત્યારે આપણે ગુજરાતીના વાતાવરણમાં અવસર્યા છીએ, માતૃભાષાના વાતાવરણમાં. આપણે માના પેટમાં હતા ને ત્યારે આપણને ગુજરાતી સંસ્કાર મળ્યા છે, અને એમાં તમે જે વાતને રજૂ કરી શકો ને એવી બીજી કોઈ ભાષામાં રજૂ ન કરી શકો. એટલે ગુજરાતી બોલતા શીખજો, ગુજરાતી કડકડાટ બોલતા શીખજો. અને વિશ્વનો કોઈ અંગ્રેજી બોલવા વાળો આવે ને ત્યારે મક્કમ બની આંખો કાઢી અને એને અંગ્રેજીમાં આપણી સંસ્કૃતિ સમજાવજો. કારણ કે ગુજરાતને મને હમણે મેં છાપામાં વાંચ્યું હતું, તમે બધાએ વાંચ્યું હશે. મને લાગે છે અહીંયા વડોદરાની કઈ એન્જિનિયરિંગ કોલેજ સાહેબ ઓલી બહુ મોટી વાઘોડિયા રોડ પર પારુલ વાળા આવ્યા છે. હમણાં હું ઓલી મીના અગાસી પ્રોગ્રામ કરવા આવ્યા તે નહોતા તમે બધા? મહિના પહેલા ઓલી હા અમારા આદિત્ય કે અગોસી, હું એને અગાસી જ કહું છું. ફ્રાન્સની એક કલાકાર સાહેબ, ફ્રાન્સની એક ગાયિકા, ઈ પારુલ ઇન્સ્ટિટ્યૂટમાં મેં મારા અહીંયા અકાદમીના સહયોગથી ગાવા મોકલી હતી, અને હું તેથી હાજર હતો. અને એને 2.5 કલાક ગાયું, પછી મેં 10 મિનિટ ગાયું હતું. ઈ અગાસીએ મારું કાર્ડ માંગ્યું, મારે એનું નહોતું માંગવું. અને પારુલ ઇન્સ્ટિટ્યૂટમાં મેં જોયું, ઈ મીના અગાસી મને કે તમે આવું ગાય કઈ રીતે કહો? મેં કીધું તે તો જે તાકો આ કટપીસ પાડ્યો છે, તાકાત ઘરે પડ્યા છે. અને તે દિવસે હું બોલ્યો કે આપણા ગુણવંતભાઈ શાહે એક વખત એમની કોલમમાં લખ્યું હતું કે સાહેબ
બિલકુલ અંગ્રેજી ન જાણતો હોય, સહેજે અંગ્રેજી ન જાણતો હોય અને છતાંય કોન્ફિડન્સ થી ગુજરાતી બોલતો હોય ને એવા ગુજરાતીની શોધમાં છું. મારા જીટીયુના આ સૌ યુવાનોની વચ્ચે હું ખાતરી સાથે કહું છું કે મને ઠામકોઈ અંગ્રેજી નથી આવડતું. દુનિયાના પડ ઉપર ગયો ને તો કોન્ફિડન્સ થી ગુજરાતી બોલી શકું ને બોલી શકું. કારણ કે મને મારી માતૃભાષાનો પ્રેમ છે. મારી માએ જે કીધું છે કે બટા અહીં બેસ રોટલો ખાઈ લે, એને હું ભૂલી શકું? મારી માં કમિયર બોલી જ ન કે છે. કમિયર જેથી બોલવાની વાત આવે ને તેથી મારી માં મરી ગયું એવું લાગે. મારી માએ જે મને બેહાડીને એમ કીધું છે કે બટા તું તડકામાં ન જઈશ, બાપા તું અહીં બેહીને ખાઈ લે, બાપા તું ક્યાં જવાનો? તો ઈ મીઠી ભાષા તમે ભૂખા આવ્યા હોય ને, ભૂખા અમે રમવા જાતા, નદીમાં તરવા જાતા, ઈ આખી નદી તરી અને રમતા રમતા આવ્યા હોય. અરે એક નહીં, બાજરાના આવડા મોટા રોટલા હાથમાં નો રે એવા 4 રોટલા તમે 10 વર્ષની ઉંમરે ખાઈ જતા. અને એટલી ભૂખ હોય છતાંય માં પાછી ફળિયામાં બોલે ને બટા ક્યારની વાટ જોતી હતી અને ક્યાંય ગયો તો લે મારા બાપ તો ભૂખો થયો છે ખાઈ લે. સાહેબ 4 રોટલાની ભૂખ છે ને માના આટલા વાક્યથી ભૂખ મટી જાય. એનું નામ માનો પ્રેમ કહેવાય, એનું નામ માનો પ્રેમ. અને ઈ બોલતી હોય ને ઈ માતૃભાષાને કેમ બોલી શકાય? હું તો બધાને કહું છું, અહીંયાથી હું રજિસ્ટ્રાર સાહેબને વિનંતી કરું છું કે સાહેબ વાંચે ગુજરાત વાળો વિષય હતો તેથી હતો. હું વાંચે ગુજરાતની વાત નથી કરતો. હું તમને એટલું કહું છું કે આ વિદ્યાર્થીઓને ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની દસ્તાર વાંચવાની ફરજ પાડો. સૌરાષ્ટ્રની દસ્તાર વાંચો, તમને ખબર પડે કે આપણે આપણા એલિમેન્ટ શું હતા, આપણી તાકાત શું હતી. આપણે એમને માયલા જઈએ છીએ. પણ કહેવાની વાત, હું તમને સલાહ દેવા નથી આવ્યો, હું તો ઈ કહેવા આવ્યો છું હું ક્યાંથી શીખો. અને એટલે જ મેં ગાયું ને એવી રીતે એકવાર હોસ્ટેલમાં કે ગાવાનો પ્રયત્ન કરજો. 3 દીકરું લેવું પડે. અમે શું કામ કહીએ કે નદીઓમાં નાયા છે, આંબલીના કાતરા ખાધા છે, ખાટી છાશું પીધી છે અને ધોરિયામાં જાતું હોય ને ઈ પાણી પીધેલું એટલે આવું ગાય. બાજરાના રોટલા. એક જણાએ મને પૂછ્યું હતું, મને કે યોગેશભાઈ ડાયરો એટલે શું? મને એવું પૂછે છે. મને કે યોગેશભાઈ ડાયરો એટલે શું? એટલે મેં કીધું અમારા જેવા ગાંડા ઉપર ચડીને બોલે અને તમારા જેવા ડાયા નીચે બેન સાંભળે એનું નામ ડાયરો. ઈથી વધુ કેવું હોય તો અમે એમ કહીએ કે ગામડાનું ભોળ પણ બોલે અને શહેરની બુદ્ધિ સાંભળે એનું નામ ડાયરો. ઈથી વધુ કેવું હોય તો અમે એમ કહીએ કે અમારા ગામની ભાંગેલ તૂટેલ ડેલિયું બોલે, અમારા ગામની ભાંગેલ તૂટેલ અમારા ઓરડાની દિવાલો બોલે અને વિશ્વની યુનિવર્સિટીઓ સાંભળે એનું નામ ડાયરો, એનું નામ ડાયરો. આ કઈ અમે રૂપાળાને કઈ છે એટલા બધા લઈ આવ્યા છે? કેટલા જણા છે ન લઈ આવે? પણ અમારી પાસે છે ને સાચું સોનું છે સાહેબ. ધૂળમાં ખોઈ જાય, ગટરમાં પડે ને તોય હાથ નાખીને કાઢવાનું મન થાય ને એનું નામ સોનું કહેવાય, એનું નામ સોનું કહેવાય. અમે તો બાપ ચિત્રે વીટેલું રતન છે, અમે તો બાપ વગડાના ફૂલ છીએ. અને ઈથી વિશેષ મારે કેવું હોય ડાયરાની વ્યાખ્યા તો હું એમ કહી શકું કે અહીંથી બેઠો બાજરાનો રોટલો અને ગાયનું દૂધ બોલે અને પીઝા બર્ગર સાંભળે એમ નામ ડાયરા. સાંભળવું પડે કારણ કે આ મૂળ વસ્તુ છે. छोड़े
जियो जियो जी सुनो जी बताऊं मैं लोग तुम भी करो वंटू का फोटो का बाय बेबी मेरा नाम है અને અંતમાં આપ સૌને પસંદ છે એવું ગીત રાજ મને લાગ્યો પસંદ. મિત્રો આપ સૌને એક વિનંતી કરીશ, છેલ્લા 15 વર્ષથી ગુજરાત રાજ્યમાં કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ હું કાર્યક્રમ કરું ત્યારે કાર્યક્રમના અંતમાં હું આ ગીત રજૂ કરું છું. અને આ ગીત રજૂ કરું ત્યારે હું બધાને વિનંતી કરું છું કે આ ગીત હું એને સમર્પિત કરું છું 33 કરોડ દેવતાઓ કરતા પણ મારે મને એક ચડિયાતો દેવ છે. અને હે દેવતાઓની જેમ જ મારે મને 9 લાખ લોબડિયાળીઓ માતાજીઓ છે, શક્તિઓ છે, એના કરતા પણ એક ચડિયાતી એક શક્તિ છે. મારે મન 33 કરોડ દેવતાઓ કરતા ચડિયાતો એક દેવ એટલે બીજું કોઈ નહીં, પણ મારે અને તમારા આ દેશના સીમાડા ઉપર 24 કલાક ઊભા રહી રખવાળી કરવા વાળો દેશનો સૈનિક 33 કરોડ દેવતાઓ કરતા પણ મારે ચડિયાતો. અને સાહેબ હું અને તમે આ દેશમાં શાંતિથી જીવીએ છીએ ત્યારે કોક માનો દીકરો છે કંકુનો ચાંદલો કરી અને દીકરાને રવાના કર્યો હોય, કોક સ્ત્રી એને પોતાના પતિને ચૂડી અને ચાંદલાને રવાના કર્યો હોય કે જા રાષ્ટ્રની સેવા માટે તું મરી ખપજે. રાષ્ટ્ર માટે જ્યારે આપત્તિ આવે ત્યારે તું વંદે માતરમ બોલી અને જીવ આપી દેજે એવું કહેવા વાળી માતાઓ, બહેનો અને પત્નીઓ, એનો પતિ જ્યારે દેશના સીમાડા ઉપર દેશની રખવાળી કરતા કરતા પરદેશીઓ જેને કહી શકાય, દુશ્મનો જેને કહી શકાય, એની ગોળીઓ એક બે નહીં 25 ગોળીઓ ઘરવાઈ જાય તોય વંદે માતરમ બોલતો બોલતો એ દેશનો જવાન આગળ વધી માં ભારતીના ખોળામાં કાયમ માટે ચીર નિંદ્રા માણવા માટે સૂઈ જતો હોય ને એવા વીરવર જવાનોના, એવા સૈનિકોની, એવા શહીદોની વિધવા પત્નીઓના ચરણોમાં હું મારા શબ્દ સાહિત્ય અને સંસ્કૃતિ અર્પણ કરું છું.
સાહેબ આપ સૌની સમક્ષ હું અને આદિત્ય વધારે સમય નહીં લઈએ. કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની આ રચના આપની સમક્ષ રજૂ કરીએ છીએ ત્યારે વધારે નહીં, પણ છેલ્લી 3 મિનિટ હું વિનંતી કરીશ કે આ ગીતમાં કોઈ ઊભા થઈ અને વચ્ચેથી હાલતા ન થતા, નહીતર તમે અમારી છાતી ઉપર પગ મૂકીને જતા હોય ને એવું લાગશે. તો મહેરબાની કરી આપ સૌને વિનંતી છે. કોણ હવે કોદાણી લઈને, અરે કોણ હવે કોદાણી લઈને આ ધરતી ના પડ ઢંઢોળશે, ને કોણ હવે સ્મશાન જેવું ખપી ગયેલા तेरी गुजरात ने और तेरी मन ने तमने याद एवलो शायर में घाणी आवशे, तेरी याद जमारो ઝવેરચંદ મેઘાણી. ओ तारी जय कविता जन पीता हसे पानी इन सो सरोवर लागशे, પછી મોડા મેઘાણી, પછી મોડા મેઘાણી. ઓ છંદા દુહાને શોર થા છંદા ઘણું બધું ખુદ ગાડી જાને મારી જરા દનો મામડી જાને તને હિરણ નિવાસ બિહાર દરગા દરગા કે તારા છંદા 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 અજડ ઉજાગમ નિગમ જલ ધર્મ નામ દંડકારમ ભળ પુકારમ ભળતારમ નિસારમ છંદા 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 પસામ જય ગણપતિ જુગપતિ નામ નામ યાત્ર ગણ રોમ રોમ નામ છંદા છંદા